તળાજા ખાતે જિલ્લા કક્ષાના 78મા સ્વાતંત્ર્ય પર્વની આન બાન અને શાન સાથે ભવ્ય ઉજવણી. ભાવનગરના તળાજા જિલ્લા કક્ષાની ઉજવણીનો આ કાર્યક્રમ મત્સ્યોદ્યોગ અને પશુપાલન રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. મંત્રીશ્રીએ ધ્વજવંદન કરી સલામી ઝીલી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે જિલ્લા કલેક્ટર શ્રી આર.કે. મહેતા અને પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર હર્ષદ પટેલ પણ જોડાયા હતા. આ ઉજવણીમાં ટ્રાફિક પોલીસ, પુરુષ હથિયારધારી પોલીસ ટુકડી, મહિલા હથિયારી પોલીસ ટુકડી, હોમગાર્ડ હથિયારી પુરુષ, મહિલા હોમગાર્ડ, ઘોડેસવાર યુનિટ, પોલીસ બેન્ડ પ્લાટૂન, એનસીસી 6 બટાલિયન યુનિટ, સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ સહિત પ્લાટૂનની ટુકડીઓ દ્વારા પરેડ યોજી ત્રિરંગાને સલામી અપાઈ હતી. શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી. મંત્રીશ્રીએ ભાવનગર જિલ્લામાં વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય સેવા કરનારને સન્માનિત કરી તેઓને બિરદાવ્યા હતા. ધ્વજવંદન બાદ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ કર્યું હતું. પરેડનું નેતૃત્વ પીઆઈ શ્રી આર.ડી. રબારીએ કર્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા કલેક્ટર શ્રી આર.કે. મહેતા, જિલ્લા વિકાસ જી.એચ. સોલંકી, પ્રોબેશનરી આઈએએસ અધિકારી શ્રી આયુષી જૈન, પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર હર્ષદ પટેલ, રિજનલ મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એમ. સોલંકી, નાયબ વન સંરક્ષક શ્રી સાદિક મુંજાવર, નિવાસી અધિક કલેક્ટર શ્રી એન.ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી જયશ્રીબેન જરુ, તળાજા પ્રાંત અધિકારી શ્રી જે.આર. સોલંકી, આગેવાન શ્રી આર.સી. મકવાણા સહિતના પદાધિકારી શ્રી, અધિકારીશ્રીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર હર્ષ રાવલ, ભાવનગર. you.